મિત્રો શાક અને ભાત બનાવવા કરીએ છીએ આજે તો તુવેરો લાવ્યો છું જો આ મસ્ત તુવેરો મળતી બજારમાં બપોરે બજાર જેલો મેં તુવેરો શાકભાજી વાળાને થઈ ગયો મસ્ત તુવેરો રીંગણનો ભાવ હતા કે 60 રૂપિયા 500 અને આના હો 60 રૂપિયા 500 તુવેરો દાલ દે તુવેરો લઈ આવ્યો તુવેરો ને આજે ભાત બનાવવા કરીએ આજે રોટલા નહીં બનાવતો રોટલો એક બનાવીએ કે નહીં એક રોટલો બનાવીએ હે રોટલી નહીં બનાવતો આજે રોટલી કાલે બનાવીશું એમ સવારે પાછું બનાવીએ રોટલી જો કે સવારે દી રોટલી જોવાનું એટલે સવારે બનાવીએ અમે નહીં બનાવતો આપણે ખીચડી શાક બનાવવા કરીએ છીએ આજે પાંચ એમ કરીએ છીએ શાકભાજી તો બર મોંઘું થઈ જઈને તો હવે તુવેરો મને સસ્તી લાગી સારી સુધી એકદમ જ તાજી છે જોવા હા એકદમ તાજી તુવેરો હતી હે એટલે અમે કમ ચાલતા લઈ લઈએ કરી લેતો આવ્યો બપોરે દક્ષા હો આવેલી એવી હો કે મેં હો આવે એમ કરી મેં ચાલે એમ કરી જણાવવાનું પૂરે અમે કોમ હતું થોડુંક કોમ પતાવતા આવ્યો શાકભાજી લેતા આવ્યો એમ કરતો આવ્યો હવે રોન દઈએ હજુ તો 5 સાડા 5 જેવું થાય છે હજુ બધા ટાઈમ નહીં થયો હજુ અંધારું નહીં પડ્યું પછી અમને રોન દઈએ ભાઈ ખાય છે મોડો જઈ શાંતિથી એમાં આ પાછા ધૂલ અમને લખશે એનું એમ કરશે એ જ મોડો પૂછે એટલે હે તો ચાલો હવે અમે રોન દઈએ શાક ફૂલ દઈએ પહેલાં પછી રોન દઈએ જો આ શાકભાજી લઈ આવ્યો ફુલેવર લાવ્યો ટોમેટો આ મરચો છે અને આ તુવેરો ફોલ્યો છે જો આ તુવેરો ને ફુલેવરનું શાક બનાવવાનું છે અને આ સવારે પછી આવે કરશું ગમે તે પણ એકવાર શાક ફોલ દઈએ પછી રોંધીએ જો આ 40 રૂપિયા શેર આના અને ટોમેટોના 40 રૂપિયા અને તુવેરો 60 રૂપિયા 500 રીંગણ 60 રૂપિયા 500 એવું બધું શાકભાજી જબર મોંઘું થઈ ગયું છે હવે જમવાનું થઈ ગયું છે કે ભાત અને શાક બનાવી દીધું હવે ખાઈ લઈએ મરતો હતો એ પાછા ભાત અને શાક બની ગયું છે અને અમને તો બહાર જ પડવા કરતો સોડા ખાસા બધા આવી ગયા આખો દાડો એટલી બધી ગરમીથી અમને થોડાક દાડા એવું લાગતું કે વરસાદ નહીં પડે હવે એમ સાથે અમને કઈ ત્યાંથી બરાબરનું ખાસું બધું ઝાપતું આવી ગયેલું કે કપડાં હું કોણ નાખેલો તે હું અંધારામાં બધો વેલ લાવ્યો પછી બહાર અમને ખબર જ નહીં બહાર આવે છે કંઈ રોજ જઈને એમ જ કરીએ સાથે બહાર ત્યારે છોટા પડી ગયા આ તો કઈ વાર બહાર જ કહેવાય એમ બધું બગાડી ગયો અમે તરીકે બધાનું સારું છે આ બધા આપ થાય છે ચેડાવીને બધો કોર છે ને એમ કરશે તારી હજુ તે પડપડ જ કરે તો ચાલો મિત્રો હવે અમે ખાઈ લઈએ સવારે વહેલા ઉઠશું દુલામે નિહાળે જવાનું ટ્યુશન જવાનું છે દૂર મેલે વહેલા ઉઠશું સાબા મૂકી તો હું ગુડ મોર્નિંગ કરશું હવે મારે બે 3 દાડે ભેંસ દૂધ કાઢવા દે રોજ નહીં કાઢવાનું હવે એટલે આજે કાઢ્યું સવાર મેં હવે 2 દાડા વચ્ચે જશે 3 દાડે કાઢવા દેશે હવે અમે દૂધ નહીં ભરતો પણ હવે ગમ નહીં હવે નહીં ભરતો અમે દૂધ નહીં ભરતા દહીં કરી દેવાનું અને કઢી બનાવી દેવાની એમાં શાક મોંઘું પડેલું બજારમાંથી લાવવાનું શાકભાજી લીધું એટલે ચાલ્યા કરે દહીં બનાવી દઈએ ચાલો મિત્રો હવે અમે ખાઈ લઈએ અને જમવું હોય તો ચાલો ખીચડીનું શાક રંધાઈ ગયું છે જો આ ફુલેવર ને દોનું શાક હોજે હોય તો રાંધેલું પછી સવાર માટે થોડા કાઢી મેળલા અને આ ભાત હોજે ખીચડીને ભાત જ બનાવેલું આપણે સોરી ખીચડીને શાક જ બનાવેલું અમને હોય જ બનાવ્યું છે હવે લાકડું જોડ્યું છે અમે આજે તરાટ કીધું છે તો લાકડું જોડ દે એમ ત્યાં પેલું લાકડું મારે છે જોવા એટલે ખેડ તરીને એવી ખેડ નાખીએ ટ્રેક્ટરવાળાની રાહ નહીં જોઈ કારણ કે આપણે લાકડું છે ઘરનું બળદિયા ખોટા બેસી રહી એટલે ખેડવા બાઈ જશે હવે આજે કાલે 2 દાડા અમે કમ્પ્લીટ તૈયાર કરી દઈએ પછી ઉર દઈએ ભીંડા ઉરવાના છે જો ને ખેડ નાખે એટલે લાકડું જોડ્યું છે આજે ખેડી નાખીએ હવે આ વરા ફસલ થઈ ગયો છે ખેડ નાખીએ જો આ લાકડું જોડ્યું છે આ ટ્રેક્ટરની રાહ જોશે તો હુકાઈ જાય નહીં કરતા કે આપણે જ્યારે લાકડું બેસી ગયા બળદિયા બેસી ગયા છે એટલે ખેડી નાખીએ જો આ અહીંથી ખેડવાનું છે આટલું અહીંથી
વાજી ખેડ્યું છે તેનું આ બાજુનું ખેડવાનું છે. ભીંડા કરવા છે હવે આર્મી આટલા ભીંડા કરવાના છે અને પેલી બાજુ છે, પેલી બાજુ ગોવાર કરવાના છે. એ બાજુ ગોવાર કરી દઈએ ને અહીંયા ભીંડા કરી દઈએ એટલે ખેડ નાખીએ અને કમ્પ્લીટ આગે પાડી દઈએ. ખેડીને પછી લીટા કરીને ભીંડા ઉર દેવાના છે. શાકભાજી જ કરવી છે. આ વચ્ચે થોડુંક ફુલેવર છે એવું રહેવા દેવાનું છે. એટલે બળદિયા ખોટા બેસી રહે અને ટ્રેક્ટરવાળાને પૈસા પાડે એમ કરે આપણે ઘેર જ ખેડવા બાજુ જે ખેડાય તે ઊંધું અસલ મોટું આ વોરથી ખેડીએ છે એટલે ઊંધું બે છે, જમીન અસલ તૂટી જાય છે. ખેડ નાખીએ. બહુ ટોપ કાઢવા બાજુ છે. હવે બહુ જ ટોપ ચાલુ થઈ ગયું છે. હરાધો નોર્તનો ટોપ જે હોય હરાધો ચાલે ને એ ટોપ અડધું ખેડ નાખ્યું, અડધું બાકી છે. ખેડ નાખશે હવે કલાક 2 કલાકનું કામ છે. આજે એ ઓવરથી ખેડીને પછી કરવથી ખેડવાનું છે. કરવ મારીને કમ્પ્લેટ વરા આપણે વાસણ પાડીને પછી રહેવા દઈએ. તો 2 દાડા પછી ભીંડા ઓળીએ. 2 દાડા પછી ઓળવાનું છે. ભીંડા જ ઓળવાના છે. આર્યો બાર્યો કરીને ક્યારા બનાવીને પછી પોણી ચાલુ કરી દઈશું એટલે ઉગી જશે. હવે ખેડૂતો દિવાળી સુધી નવરા નહીં રહે. હવે આ કોમ ચાલુ થઈ ગયું ખેતીની. એટલે બોરેલી કિલો મેં બોરેલીથી કેરો લાવ્યો તે રક્ષા કે મારે કે કેરો ખાવો છે કે કેરો લઈ આવજો એટલે કોમ હતો તો બોરેલી કિલો લેતો આવ્યો. હવે આ જુઓ વાદળ ઘોરાઈ રહ્યું છે જરા, તો આ સાફ સફાઈ કરવા કરીએ છીએ. આ બધું આપણે આ શાકભાજીના બીડા ચડ્યા છે એટલે આ બધું સાફ કરીને અહીંયા કંઈક વાદળો છે એટલે ગોળીને પોણી લાટી આવીએ ખાતર નાખીને એટલે મોટા થાય એવું કરવા કરીએ છીએ. આજે આવ્યું સાફ કરવા કરીએ છીએ. કાલે પેલું ઘર પાછળવાળું બધું સાફ કરેલું, ઘરની પાછળ હતું તેવી આજે આવ્યું સાફ કરવા કરીએ. આ લીમડાની આજુબાજુ બધું સાફ કરી નાખ્યું. આમ રોજ થોડું વાળશું એટલે બધું સાફ થઈ જશે. હવે આ ખેતરમાં હો વરાપ થવા બાજુ છે એને હો આ ટ્રેક્ટર મરાવવાનું છે. પણ હજુ 2 દાડા પછી મરાવીએ. વરાપ તો થઈ જ ગયો છે આવે. હા જો હા અનુરી આપની જો બધા અનુરા બગડી ગયા. સીતાફળ આપણા સીતાફળ બધા બગડી ગયા એમ. હા આખી સીતાફળી નમીજી છે, નીચે હોતી થાય છે. લાગીને તો ખાસો બધો છે. જોવા આ છે ને ખાસો બધો લાગેલો છે પણ બધો બગડી ગયો. હા ભાગે પડે એટલો લાગેલો છે. હા આ કેટલું મોટું છે જો. હા પણ આ જે આ વ્હાઈટ દેખાય ને અંદર આ વ્હાઈટ આ જીવાત કહેવાય. આ વ્હાઈટ દેખાય એ જીવાત કહેવાય. બધાને એવું થઈ ગયું છે. હા આવી બધી સાફ કરી નાખ એટલે આપણે અંધારામાં એમ જવું હોય ખેતર બનતા વળી સાફ હોય તો આવે. અને તો આ લાઇટ નહીં હરકતી, અમારે પંચાયતની લાઇટ હરકતેલી આ 2 દાડાથી પાછી બંધ થઈ ગઈ છે એની જાતે. એટલે કંઈક થયું છે એટલે અંધારું રહે છે અહીંયા અમારે રાતે. પહેલું અસર જ વાળું રહેલું, 2 દાડાથી અંધારું રહે છે. હા આ ગુલમર એક જો આ લાકડું રોપેલું, આ ગુલમર મોટો થઈ ગયો. લાકડું રોપેલું અહીંયા ફોંફલી કરેલી મોઢું બનાવવાની, શાકભાજીનો મોઢું કરવાની સાથે જીવી ગયો. ગુલમર જ જીવી ગયો. હા જો બધું ઝીણું બધું વાર લે. આ 4 કાપી છે જુઓ. આ દક્ષા 4 કાપે છે. હવે આ ખેતરના ચોફેર શેડા બધા કાપી નાખવા કરીએ છે એટલે હોજું થઈ જાય. જુઓ બધા શેડા હોજા કરી નાખીએ. આ હુરણ દેખો ને, આ હુરણ. હા આ હુરણ કેટલું મોટું છે જુઓ. આ બધા હુરણો દા આ દેખાય ને બધા હુરણ છે. હા પીરા દેખાય બધા હુરણ.
એ તો અમને રહેવા દેવાના છે. આ 4 કાપી લઈએ. હવે આ ખેતર વરાપ થવા બાજ્યો છે એટલે ખેડાવવાનું છે, પણ આ હજુ 2-1 દાડા લાગશે, હજુ લીલું પડે એવું છે આ વચ્ચે. આ રોજ થોડી કાપશું. હવે ફેક્ટરી કાપવા જવાની જરૂર નથી, હવેથી તો કાપી લઈશું આ રોજ. આ શેડો કાપશું 2 દાડા, પેલો શેડો અડધો બાકી છે કાપી લઈશું એટલે બધું સાફ. આ દાંતેડું રીઝા નહીં હજુ વાળવાની છે કે નહીં? સારું ચાલો પછી રોંધીએ. મોણો હજુ વારશે, દુલામને હજુ વારશે. આવને હજુ તો 4:30 થાય છે, 5:30 સુધી આવશે. વાંધો નહીં. બજારમાં જરો બજારમાંથી શાકભાજીને લઈ આવ્યો છે એટલે પછી કરીએ. આજે તારકાઈ બી છે. આજે જો ખાસા શેડા હોજા કરી નહીં. હા એટલે હોજા એટલે એમાં 4 આપણે જોઈએ એટલે થોડી જ કાપવાની, પાછી હોમટીની કાપી નાખવાની. હોમટી કાપી નાખ્યા પછી પાછું લેવા કહી જવાનું. એટલે થોડી કાપવાની. 2-3 દાડા કરવાનું છે એક શેડો એમ. બધી હોમટી કાપી નાખીએ તો પછી અમારે પાછી તકલીફ 4 ખોદવા જવાનું પછી બીજે થાય ને. એક તો આ પેલા રોડ પર વાહનો વધારે જાય ને ધૂળ વધારે ઉડે છે. ધૂળ આ જો આ ડમ્પર જાય બહુ ધૂળ ઉડે. પેલા નવા ઘરમાં તો ધૂળ થઈ ગયેલી છે. જો આ ગરમી હેવી થાય છે અને તપે છે વધારે, બફારા જેવું વાતાવરણ છે. સવારનું સારું ઠંડુ વાતાવરણ હતું, કાલે ઠંડુ વાતાવરણ હતું, આજે જ વધારે એવું લાગે છે.